જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજનો બ્લોગનું ટોપિક રહેશે આપણું કે આજે આપણા મમ્મીનો બર્થડે છે. તો આપણે મમ્મીનો બર્થડે છે તો પણ આપણે એવું કર્યું છે જાણે કે પ્રેન્ક જેવું જ કહેવાય કે મેં આજે આખો દિવસ મમ્મીને હેપી બર્થડે કીધું જ નથી ગાઈશ. તો સવારથી મમ્મીને બહુ જ હેરાન કરી છે મેં, એટલે હેપી બર્થડે કીધું જ નથી. તો ગાઈશ અત્યારે બી મમ્મીનો કોઈ બર્થડે બનાવવાનો પ્લાનિંગ નહોતો, પણ મેં મારા પપ્પાએ મારા ભુવાના છોકરા અમે ત્રણે મિક્સ થઈ એક પ્લાનિંગ કર્યો છે કે મમ્મીને અમે મોકલી દઈશું નોકરી ડબલમાં. એટલે ગાઈશ ઘરે પપ્પા હું મારા દાદી જ છીએ. એટલે એ બદલે હવે આપણે શું કરીશું, પ્લાનિંગ કરીશું કે મારા ભાઈને બોલાવ્યો છે, હવે આપણે જઈશું કેક લેવા અને મમ્મીને કહીશું કે અમે લોકો બહાર ગયા છે. એટલે મમ્મી ઘરે આવશે ત્યારે ઘરે કોઈ જ નહીં હોય, પણ આપણે અંદર છુપાઈને અંદરથી મસ્ત એકદમ સેલિબ્રેટ સરપ્રાઈઝ કરીશું ગાઈશ. તો એ જોવા માટે જોડાયા રહો આજના બ્લોગમાં. શું ગાઈશ તો અત્યારે આપણો ભાઈ આવે એટલે તમને ભાઈ જોડે મળીએ. ત્યાં સુધી જય દશામાં. તો ગાઈશ તો અત્યારે આપણા જોડે ભાઈ આવી ગયો છે. ભાઈ તો બહુ મોડું કર્યું હો. કેમેરો ચાલુ નહીં તો તને એવું કહેતો ને. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना जिंदगी. તો ગાઈસ અત્યારે આપણા બધા જોવા જાવ તો જોઈને કહે છે, પણ આપણાને બી શરમ આવે છે ગાઈસ થોડી. પણ આપણાને શરમ નહીં અડાવવાની, કેમ કે આપણે મોટો ક્રિએટર બનવાનું છે ગાઈસ. તો અત્યારે આપણે ભાઈ જોડે જઈએ. ભાઈ ફટાફટ કર ને, અત્યારે જલ્દી જવાનું આપણે. તો ગાઈસ અત્યારે ડાયરેક્ટ બેકરીએ જઈને મળીએ ભાઈ. શું ગાઈસ તો જોઈ શકો છો તમે, અત્યારે આપણે પહોંચી ગયા છીએ શાહીબાગ પાસે, અને શાહીબાગ પુલની સામે એક્ઝેક્ટ. અને અમે આ વાળી બેકરીની અંદર જવાના છીએ ગાઈસ. ઝૂમ આઉટ કરું છું. આ વાળી બેકરીની અંદર અમે જવાના છીએ ગાઈસ કેક લેવા માટે. તો બેકરીની અંદર મળીએ ગાઈસ. બાય બાય. ત્યાં સુધી જય દશામાં. તો ગાઈસ ઉપર અંદર આવી ગયા છે ત્યારે કેક ભાઈ પાસે બહુ મસ્ત સ્ટોક છે, પ્રીમિયમ સ્ટોક છે. ભાઈ આપણે કેક લેવો છે 200 રૂપિયા 300 રૂપિયા સુધી. ऊपर पकड़. तो कितने कितने तक है? कौन सा वाला 300 वाला? 300 में 250 ग्राम आ जाएगा आपका चॉकलेट का. बराबर. तो गाइस केक લઈને મળીએ. ત્યાં જય દશામાં. સો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે કેક પાસ કરી દીધો છે, અને કેક આપણો આ છે, અને થોડીક એના માટે આપણે આગળ લીધી છે, અને આ જગ્યાથી આ બેકરીથી આપણે લીધું છે. તો સો ગાઈસ તમે બી વિઝિટ કરો. ભાઈનો સ્વભાવ સારો છે ને કેકની વેરાયટી બી એકદમ બેસ્ટ આવે છે, ને એકદમ પ્યોર વેજ આવે છે. ભાઈ કેક વેજ આવે ને એકદમ. જય માતાજી મિત્રો, આ ભાઈનું કેવું એમ છે કે અમારો કેક 100% વેજ આવે છે અને એકદમ લાઈવમાં બનાવવામાં આવે છે ગાઈસ. તો ગાઈસ તો આપણને તો સારું લાગ્યું, તો તમે બી આવીને વિઝિટ કરો. ગાઈસ ટેકનિકલ ઇશ્યુ ના લીધે મેનો વોઇસ અંદર આવી શક્યો નથી. ચેક કરીને હવે ઘરે જઈએ, એટલે ઘરે જઈ મળીએ ગાઈસ. ત્યાં સુધી બાય બાય. જય દશામાં. તો કેવું जय दशामा. તો ગાઈસ તો ઘરે જઈ મળીએ. ત્યાં સુધી જય દશામાં. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગઈએ, નીકળીએ છીએ, અને કેક આપણે લઈ લીધો છે. તો ગાઈસ અત્યારે બહુ ઉતાવળમાં અમે જઈએ છીએ, કેમ કે હવે 5-10 મિનિટની જ વાર છે. 5-10 મિનિટમાં મમ્મી અગર વહેલી બી આવી શકે. હું 10:30 કહું છું, પણ 10:30 થાય ના થાય એનું નક્કી નહીં ગાઈસ. તો ઘરે બી થોડીક સેટઅપ બાકી છે, તો ફટાફટ ઘરે જઈને મળી જાય. સૌથી જય દશામાં. સો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ઘરે તો પહોંચી ગયા છીએ. બહુ જ ઉતાવળમાં છીએ, કેમ કે અમે લેટ થઈ ગયા છે ગાઈસ. આ ભાઈ ટેબલ લઈને આવી ગયો છે. બતાવી દે, ટેબલ લઈને આવી ગયો છે ગાઈસ. તો ફટાફટ અત્યારે ઉપર જઈએ. ત્યાં સુધી જય દશામાં ગાઈસ. બાય બાય. સો ગાઈસ અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને બહુ જ ઉતાવળમાં અમે ઘરે આવ્યા છીએ ગાઈસ. તો અત્યારે આ પાર્ટી બપોર અમે લઈ લીધું છે. ભાઈ તારી કઈ ગઈ ગન? તારી ગન લઈ લે. દોરથી દબા દો ના. સો ગાઈસ તો આની ગન લઈ લીધી, અને ભાઈ મારી પાર્ટી બપોર છે. તો ફટાફટ આપણે લાઈટ બંધ કરી દઈએ. સો ગાઈસ તો આપણે લાઈટ બંધ કરીને નીચે સંતાઈ જઈશું. તો બહુ મસ્ત સરપ્રાઈઝ છે ગાઈસ. તો પછી મળીએ. બાય બાય. સો ગાઈસ અત્યારે આપણે ખાટલાના નીચે સંતાયા છે. ભાઈ ઉપર છે, ઊભો છે. ભાઈ તું ચાદર લઈ હંતાઈ જાઓ, ચાદર લઈ. હા. સો ગાઈસ આપણા હાથમાં પાર્ટી બપોર છે. તારા હાથમાં પેલું હે ને? હા એ જો નીચેથી દેખાશે જો. સો ગાઈસ આના હાથમાં ગન છે. બોંકો તો અહીંયા. સો ગાઈસ જલ્દી હંતાઈ જા તું મસ્ત જગ્યા ઉપર. આવા તો દેતી જો. પકડાવાના જોઈએ, પણ તું હંતાઈ જા ને ભાઈ યાર. આ પકડાઈ જઈશ તને કહું એટલું કર તું ખાલી. સો ગાઈસ તો ઘરમાં અમારે 2 જણા છીએ, અને બહારથી સોકલ મારેલી છે. સો ગાઈસ અત્યારે બ્લોગમાં એટલું લઈશ નહીં, કેમ કે પકડાઈ જવાનો ડર રહે છે ગાઈસ. તો પછી મળીએ. ત્યાં સુધી જય દશામાં. સો ગાઈસ તો અત્યારે આપણે કેમેરો સેમ દેખાઈશ નહીં અંધારામાં, પણ કેમેરો સેટ કરી દઈએ છીએ ગાઈસ.
મમ્મી આવે એટલે રિએક્શન તમને પક્કા મળે ગાઈસ. સો ગાઈસ તો ત્યારે હું તો વિચારું છું કે કેમેરો કઈ જગ્યાએ સેટ કરું. સો ગાઈસ મને ખબર નથી કેવું રિએક્શન આવે છે કેવું નહીં, પણ હવે સંતાઈ જઈએ ફટાફટ. ત્યાંથી જય માતાજી. વિડીયો ચાલુ છે ને ગાઈસ, ચેક કરી લો એકવાર. સો ગાઈસ વિડીયો ચાલુ જ છે. સો ગાઈસ કેમેરો સેટ કરી દઈશું અને હું વિડીયો ફટાફટ. રાજવી કુલર હલે દેખાય તો 15 minutes later. હેપી બર્થડે. શું નહીં હેપી બર્થડે. સો ગાઈસ તો તમે જોઈ શકો છો આપણો પ્રેન્ક સક્સેસફુલ થયો. હેપી બર્થડે. બોલો બોલો, બોલો, એમ ના કરો. બધું નિકાલ નાખ્યું. તો ગાઈસ આ ફૂટતો નહીં, આપણે બીજી ટીમ બોલાવી દઈએ. આઈ જાઓ નીચે આઈ જાઓ અમને બનાવે એ ફોન ગાઈસ. અડા હેપી બર્થડે. હેપી બર્થડે. સો ગાઈસ આપણે આપણો પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો અને જેમ જોયું તું એમ જ થયું ગાઈસ, ફૂલ ને ફૂલ. સો ગાઈસ આપણા કિસ્મત કે હું ફોન સાયલેન્ટ ઉપર નાખવાનું ભૂલી ગયો તો, પણ કે ફોનમાં શૂટિંગ ચાલુ હોય ને તો કોઈ બી પ્રકારનો ફોન આવે ને તો રિંગ ના વાગે ગાઈસ. તે વસ્તુનો મને ફાયદો ગાઈસ ફૂલ થઈ ગયો ગાઈસ. બસ લે લે ઉભા રહો. So guys તો હજુ તો બીજું સરપ્રાઈઝ હજુ સ્પ્રે બ્રેક છાંટવાનું. So guys તો હવે કેવું જે અમારું સરપ્રાઈઝ હતું એ લાવીશું અને મજા આવશે ગાઈસ. તો જો લો શૂટિંગ કરો, શૂટ કરો. So guys તો આપણે શક બી પડે તને કે અંદર કોઈ હશે. સો ગાઈસ અમે લોકો બહારથી કાલે ઓનલી ફોર સ્ટોપર મારેલી હતી, કશું જ કરેલું નતું. સો ગાઈસ અમે બહારથી કશું જ કરેલું નતું, ઓનલી ફોર સ્ટોપર મારેલી હતી ગાઈસ. પણ તમે જોયું હશે તો કેટલું ખકડાયું પણ ના ખુલ્યું. સો ગાઈસ આપણો બર્થડે સેલિબ્રેશન બહુ મજા આવી ગઈ ગાઈસ. મને બાટી બપોર થોડો ધીમે ધીમે ફૂટ્યો, તમને બહુ મજા આવી ગઈ. સો ગાઈસ બસ 5 મિનિટ પેલું તારું પનિશમેન્ટ લાવે ગાઈસ, લાવવામાં આવે છે બીજું પનિશમેન્ટ. ના ખુલ્લું હોય નાટક ના કરે હવે વધારાના. સો ગાઈસ જયું જયલા તને ચોકલેટ આપું, બોલ સાચું બોલ શું ખાય? જયું તને પિઝા ખવડાવવા લઈ જઈશ. જયું સાચું બોલ. જયું ઉભા હજુ બાકી છે. જયું જયલા ક્યાં જયું? So guys, ચાલી રહ્યું છે સરપ્રાઈઝ ફૂલ. ચોટા દો કેક રેડી છે. ચાલુ છે કેમેરા ચાલુ છે. પહેલા આપણે બર્થડે બોય મારીશું ભાઈ. 5 ચાલવા પડશે. તું એક અમાર બદલે 2 અમાર બદલે તું જા. 3 4 5
ફ્લેશ Guys. લાઈટ ઓન કરી દો ને. હવે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે તાળી પાડો હેપી બર્થડે બોલો હેપી બર્થડે બોલો હેપી બર્થડે. તો સેલિબ્રેશન કરો ફૂંક મારો. ચલો લાવો ચલો હાલો. ચલો સેલિબ્રેશન કરો ફૂંક મારો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ફોન દે તારો ફોન રિમોટ શું દીધું? એ આઈ ગયું યાર સો ગાઈસ કેમેરો ચાલુ રાખજો સો ગાઈસ આપણું પ્રેન્ક સક્સેસફુલ થયું અને પછી લે આમાં નેટ કાનું ને હોટસ્પોટ ચાલુ કર અને ગીત વગાડ હેપી બર્થડે વાળું સો ગાઈસ તો પાછું હું મોણબત્તી સળગાઈ દઉં અને ગીત ચાલુ થાય એને સંગાત આપણે કટ અરે લાઈટ તો બંધ કરો એની ઓવા મામા લાઈટ સો ગાઈસ આપણે લાઈટ બંધ કરી દીધી છે માચીસ ક્યાં મૂકી તો ગાઈસ આપણે ફેરથી માચીસ સળગાઈ દઈએ અને તો ગાઈસ ઉભે રહ્યા. તું ભી નહીં ફેરથી જલ્દી કર 5 મિનિટ આ ચાલુ કરી દો. કોઈ વારીમાં કાર્તિક રાણા હા પાસવર્ડ આ કોને કીધું બધું કરવાનું? આ બર્થડે કેમ સેલિબ્રેશન નતા કરવાના એનું બી રીઝન કહી દે રીઝન કહી દે કે મારા પપ્પાને જે મર્યા ને સવા મહિનો નહીં થયો એટલે મારે કઈ બર્થડે મનાવવાની ઈચ્છા સો નથી. ગાઈસ આપણે સરપ્રાઈઝ આપ્યું આપણે મારા છોકરાએ મને સરપ્રાઈઝ આપ્યું એને ખૂબ ખૂબ અભિનંદન. સો ગાઈસ આજ માણસ આને આજ subscribe માણસ કરજો. આજ માણસ આપણી ચેનલ ને ડૂબાવવા માટે હતા પૂછી જો ભાઈ આ ચેનલ માટે આપણે શું કહેતા હતા ચેનલ નું શું કહેતા હતા ચેનલ બારામાં આપણી કાલે ચેનલ બારામાં કાલે શું કહેતા હતા તમને ખબર તો હોય ગયા ચેનલ બાબતમાં કહી દો આપણા મિત્રો જ છે આ લોકોને બધી વાત શેર કરી દેવાની કઈ નહીં સબસ્ક્રાઇબર કરજો ચેનલ ને આગળ કહી દેવાનું સાચું યાર ખોટું નહીં કહેવાનું કહી દો શું કહેવાનું આપણી ચેનલ ને ડૂબાવવાની વાત તો ચાલતી હતી હા પણ એ તો શક્ય નથી જ. તો બધાને ખબર છે કેમ કે આપણને સપોર્ટ બી બહુ જ સરસ ભગવાન જેવા માણસનો સપોર્ટ છે ગાઈસ આપણાને તો બસ એટલું જ તો ગાઈસ અત્યારે આપણો કેક નો લુક ચેક કરી લો સો ગાઈસ તો કેમેરામેન ને ફોન આપી દઈએ લો તો તું કાલ સવારે ચાલુ થઈ કરી ગયું, થઈ ગયું. તમારે કઈ કેવું કશું બોલવું બર્થડે વિશે હેપી બર્થડે વિશ. બોલ A few moments later. મળી ગયું આપણાને સો ગાઈસ આજ આપણાને મળી ગયું છે બે ભાઈ લોક કરી દે ને લાઈટ ચાલુ કરું આર્ય ના. એ મસ્ત દેખાય નહીં, આજે આજે જ કરજો કેમેરો ને બગાડતા તો ગાઈસ તો બર્થડે બોય ને આપણું કાર્ડ હેપી બર્થડે હેપી બર્થડે કહું પણ હેપી બર્થડે ટુ યુ ઇમોશનલ થઈ ગઈ ઇમોશનલ બરાબર ગાઈસ બીજું ચક્કુ લઈને આવીએ આ ચક્કુથી કેક ના કપાય A few moments later. હું એટલું કહેવા માંગીશ કે 2 મિનિટ કેક અમને તમને કોઈ મોઢામાં ના કાઢે કેમ કે અમારે ઉપવાસ છે ગાઈસ તો આ ગીત જેવું એન્ડિંગ થાય એટલે આપણે
આ વાળા નાઈફથી કેક કપાઈશું. તો ગાઈસ જોઈ શકો છો કોઈ ઇન્ડસ્ટ્રી નાઈફ નથી, ઓનલી ફોર શાકભાજી કાપવાનું નાઈફ છે, પણ આ થોડું યુનિક લાગે છે મને, એટલે મેં સ્પેશિયલ કોઈના બી બર્થડે માં કેક કાપવા માટે આપણે રાખ્યું છે. આપણે કેક રાખીએ, કેક કરો બધા. કેમ કે આની અંદર ગીત ચાલે છે એટલે કોપીરાઇટ આવવાની સંભાવના છે, એટલે હું આ ગીત વધારે ચાલવા દઈશ નહીં. ગુજરાતી ગીત છે ભાઈ. સો ગાઈસ, તો હા પેલું હા એ કર એને લેવા દે. તું આ બાજુ આવી જા, આમાં જા આપણા બાજુ ક્લેપ કરજે તું માર જોડે. સો ગાઈસ, તો ફાઇનલી અરે આ બાજુ આવો ને યાર, તમે બહુ જૂના ચોખ્ખું દેખાય. પણ આ બાજુ જોઈએ ને ઉભા રહો. અંદર સોંગ ચાલુ છે, અંદર સોંગ ચાલુ છે. આને ના કાપતા, આ હે લખી આને ના કાપતા. So guys, ले ये नहीं खा रहा है, तू खा, ये नहीं खा, लेने आ थोड़ा, लेने आ थोड़ा, आओ. So guys, wait, પછી So guys, આ બાદ એ બેબી નું છોટા દો. So guys, તો કેમેરો આપણા હાથમાં લઈ લીધો છે. So guys, આજના માટે બસ આટલું. અગર તમને આ બ્લોગમાં થોડું બી કંઈ ગમ્યું હોય, તો પ્લીઝ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. સપોર્ટની ફૂલ જરૂર છે. પ્લીઝ કંઈ બી ગમ્યું હોય તો. અને આમાં અમુક કટ એવા બી છે કે જે અંધારાના છે, તમને બોરિંગ લાગશે, પણ હું એને કટ કરીને બનાવીશ. તો આજના માટે બસ આટલું. મળી આવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય આદિવાસી, જય ભીલ સમાજ. બોલો જય દશામાં. તો ગાઈસ બીજું કઈ નહીં, મજા આવી રાલે. સો ગાઈસ, તો મળી આવા નવા કોન્ટેન્ટ સાથે. અને આજનો કોન્ટેન્ટ મને બી બહુ ગમ્યો છે, તમને બી બહુ ગમશે ગાઈસ. તો એ માટે હું ટાર્ગેટ આલીશ તમને લોકોને. આપણી લિમિટ પ્રમાણે 50 લાઈકો કરાવી દેજો. ના 50 લાઈકો કરાવી દેશો ગાઈસ. બસ એ આપણી લિમિટ જોઈને મેં તમને કીધું છે. અગર તમે કરાવી દેશો તો મને અંદરથી બહુ જ સરસ લાગશે ગાઈસ. મને લાગશે કે ના કોઈ જોવે છે મારા બ્લોગ. તો ગાઈસ બસ આટલું કરજો. આજના માટે આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ગાઈસ, હું દશામાના ફેરથી દર્શન કરાવી દઉં છું ગાઈસ તમને. બોલો જય દશામાં, જય આદિવાસી. સો ગાઈસ, મળીએ નેક્સ્ટ આદિવાસી જંગલ રખવાલા રે.